નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું નિમેશ પટેલ. આજે આપણે ધોરણ 6 સેમ 2 મોડેલ પેપરની ચર્ચા કરીશું. એમાં અહીંયા આગળ એક ગુણની ખાલી જગ્યાઓ, એના પછી એક ગુણના પ્રશ્નો, કેટલાક મોટા પ્રશ્નો એટલે કે વૈજ્ઞાનિક કારણો અને એના પછી વ્યાખ્યાઓની ચર્ચા કરીશું. તો ચલો જોઈએ આગળ એક ગુણની ખાલી જગ્યાઓ. રણનું વાહન તરીકે ખાલી જગ્યા પ્રાણી ઓળખાય છે. તો રણનું વાહન એ કયું પ્રાણી ઓળખાશે? તો એ આવશે ઊંટ. ઊંટને રણનું વાહન કહે છે. તો એનું કારણ શું? તો એનું કારણ આવશે કે ઊંટ એ કેટલીક લાક્ષણિકતાઓ ધરાવે છે જેના કારણે એ રણમાં જીવી શકે છે. તો એ લાક્ષણિકતાનો અભ્યાસ આ મોટા પ્રશ્નોમાં આગળ કરીશું. ખાલી જગ્યા નંબર 2, પર્વત પર ખાલી જગ્યા પ્રાણી જોવા મળે છે. તો પર્વત પર યાક નામનું પ્રાણી જોવા મળે છે. યાક જોવા મળશે. એના પછી કેટલીક પર્વતીય બકરીઓ એ પણ જોવા મળે છે. તો અહીંયા આગળ લખું યાક. માછલીનો આકાર ખાલી જગ્યા હોય છે. તો આવશે ધારારેખીય. માછલીનો આકાર કેવો હોય? ધારારેખીય હોય છે. પર્વતીય વિસ્તારના વૃક્ષો ખાલી જગ્યા આકારના હોય તો એ હોય શંકુ આકારના. પર્વતીય વિસ્તારના વૃક્ષો કેવા હોય? શંકુ આકારના હોય. કેમ આકાર શંકુ હોય? તો જો એના ઉપર વરસાદ અથવા બરફ પડે તો એ બરફ સીધો નીચે પડશે. એના માટે એનો આકાર કેવો હોય? શંકુ આકારના હોય છે. ડોલ્ફિન અને વેલ ખાલી જગ્યાની મદદથી શ્વસન કરે છે. તો ડોલ્ફિન અને વેલ એ શ્વસન છિદ્રો અથવા તો નસકોરા. ડોલ્ફિન અને વેલ માછલી એ શેનાથી શ્વસન કરશે? તો શ્વસન છિદ્રો અથવા નસકોરાની મદદથી શ્વસન કરે છે. વનસ્પતિ પોતાનો ખોરાક ખાલી જગ્યા દ્વારા તૈયાર કરે છે. તો વનસ્પતિ એ પોતાનો ખોરાક પ્રકાશ સંશ્લેષણ દ્વારા બનાવશે. કઈ પ્રક્રિયા? પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા વનસ્પતિ પોતાનો ખોરાક બનાવે છે. અરસિયા ખાલી જગ્યા દ્વારા શ્વસન કરે. તો અરસિયા એ ચામડી દ્વારા શ્વસન કરશે. શેનાથી? ચામડી. અરસિયાની ચામડી જોઈ હોય તો કેવી હશે? ચીકણી હશે. તો અરસિયા એ ચામડી દ્વારા શ્વસન કરે છે. વનસ્પતિમાં ખાલી જગ્યા દ્વારા વાત વિનિમય થાય છે. તો વનસ્પતિના કયા અંગ અથવા કયા ભાગ દ્વારા વાત વિનિમય એટલે શ્વસનની ક્રિયા થાય છે? તો એ શું આવશે? પર્ણો દ્વારા. વનસ્પતિમાં પર્ણો દ્વારા શ્વસન થાય છે એટલે કે પર્ણો દ્વારા વાત વિનિમય થાય છે. ખાલી જગ્યા વનસ્પતિના પર્ણને અડતા તે બિડાઈ જાય છે. તે વનસ્પતિનું નામ લખવાનું. કઈ વનસ્પતિના પર્ણને અડતો તે બિડાઈ જાય? તો આવશે લજામણી. લજામણીનો છોડ આવશે. છોડને તમે અડો એના પર્ણને તો શું થાય? બિડાઈ જાય છે. ખાલી જગ્યાની શોધ પછી વાહન વ્યવહારમાં અત્યંત મહત્વપૂર્ણ પરિવર્તન આવ્યા. તો પૈડું. પૈડાની શોધ પછી વાહન વ્યવહારમાં અત્યંત મહત્વપૂર્ણ પરિવર્તન આવ્યા. કોણીથી આંગળીઓના ટેરવા સુધી અંતરની ખાલી જગ્યા કહે છે. તો પ્રાચીન સમયમાં આ કોણીથી લઈ અને ટેરવા સુધી એ માપનની પદ્ધતિ હતી. તો આ કોણીથી લઈ આંગળીઓના ટેરવા સુધીની માપનનું અંતર હોય એને શું કહેવાય? તો ક્યુબિટ કહેવાય. એને ક્યુબિટ. કોણીથી આંગળીઓના ટેરવા સુધીનું અંતર જેને ક્યુબિટ કહે છે. પ્રાચીન ભારતમાં ટૂંકું અંતર માપવા માટે ખાલી જગ્યાનો ઉપયોગ થતો હતો. તો વેત અથવા મુઠ્ઠીનો ઉપયોગ થતો હતો. શેનો? વેત, મુઠ્ઠી અથવા આંગળીઓ. પ્રાચીન ભારતમાં ટૂંકું અંતર માપવા માટે વેત, મુઠ્ઠી અને આંગળીઓનો ઉપયોગ થતો હતો. લંબાઈનો એસઆઈ એકમ ખાલી જગ્યા છે. તો લંબાઈનો એસઆઈ એકમ મીટર છે. લંબાઈનો એસઆઈ એકમ મીટર છે. 1 મીટર બરાબર ખાલી જગ્યા સેન્ટીમીટર. તો 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર. અહીંયા આગળ જુઓ, 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર. 1 સેન્ટીમીટર બરાબર ખાલી જગ્યા મિલીમીટર. તો આવશે 10 મિલીમીટર. હવે અહીંયા આગળ હું સ્કેલ દોરું તો મિલીમીટર કોને કહેવાય આપણે સમજીએ. તો જુઓ અહીંયા આગળ સ્કેલ, આ 0, પછી 1 2 3 4 આ 5
6 7 8 9 અને આ 10. તો અહીંયા આગળ 1 લખેલો હશે, પછી 1 2 3 4 અને 5 6 7 8 9 10, અહીંયા આગળ 2 આવશે. તો 0 થી 1 વચ્ચેનું અંતર એટલે 0 થી લઈ જેને 1 સેન્ટીમીટર કહેવાય. 0 થી 1 સુધી અંતર આપેલું હોય એને શું કહેવાય? 1 સેન્ટીમીટર કહે છે. હવે 1 સેન્ટીમીટરની વચ્ચે જે અંદર કાપા આવેલા છે, આ 1 2 3 4 5 6 7 8 9 અને 10, એને કહેવાય મિલીમીટર. એટલે 1 સેન્ટીમીટર બરાબર મિલીમીટર કેટલા? નાના કાપા કેટલા? 10. તો 1 સેન્ટીમીટર બરાબર 10 મિલીમીટર થશે. એટલે 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર, 1 સેન્ટીમીટર બરાબર 10 મિલીમીટર થશે. દરજી લંબાઈ માપવા માટે ખાલી જગ્યાનો ઉપયોગ કરે છે. તો માપન પટ્ટી શું આવશે? માપન પટ્ટી. દરજી લંબાઈ માપવા માટે માપન પટ્ટીનો ઉપયોગ કરે છે. જ્યારે કાપડના વેપારી કપડાનું માપન માટે ખાલી જગ્યાનો ઉપયોગ કરશે. તો મોટું કાપડ હોય એનું માપન માટે કયું આવશે? મીટર પટ્ટી. મીટર પટ્ટી. ફરી જુઓ અહીં આગળ, દરજી લંબાઈ માપવા માટે માપન પટ્ટીનો ઉપયોગ કરશે. જ્યારે કપડાના વેપારી જે મોટું કાપડ હોય એનું માપન કરવા માટે મીટર પટ્ટીનો ઉપયોગ કરે છે. ચલો આગળ. વક્રરેખાની લંબાઈ માપવા ખાલી જગ્યાનો ઉપયોગ થાય. એટલે વક્રરેખા હોય તો એની લંબાઈ કઈ રીતના માપી શકાય? તો દોરીની મદદથી. શું આવશે? દોરી. તો વક્રરેખાની લંબાઈ માપવા માટે ખાલી જગ્યાનો ઉપયોગ થાય તો દોરીનો ઉપયોગ થાય છે. હવે એક ગુણના પ્રશ્નોની ચર્ચા કરીએ. માછલી શ્વસન કઈ રીતના કરે છે? તો માછલી એ ચૂઈ અથવા ઝાલર દ્વારા પાણીમાં ઓગળેલ ઓક્સિજન મેળવે છે. ફરીથી જોઈએ, માછલી શ્વસન કઈ રીતના કરે છે? તો માછલી એ ચૂઈ અથવા ઝાલર દ્વારા પાણીમાં ઓગળેલ ઓક્સિજન મેળવે છે. ભૂનિવાસ એટલે શું? તો જે વનસ્પતિ અથવા પ્રાણી જમીન પર નિવાસ કરતા હોય, એટલે જમીન પર રહેતા હોય તેને ભૂનિવાસી પ્રાણીઓ અથવા વનસ્પતિ કહે છે. ફરી જોઈએ, ભૂનિવાસ એટલે શું? જે પ્રાણીઓ અને વનસ્પતિ જમીન પર હોય તો એને ભૂનિવાસી કહે છે. જૈવિક ઘટકો જણાવો. જૈવિક અને નીચે આવશે અજૈવિક. જૈવિક ઘટકો એટલે શું? સજીવો, દાખલા તરીકે પ્રાણીઓ અને વનસ્પતિ, જેને જૈવિક ઘટકો કહે છે. અજૈવિક એટલે શું આવશે? પર્વતો આવશે, નદીઓ, તળાવો, સરોવરો, જેને શું કહેવાય? અજૈવિક ઘટકો કહે છે. એના પછી હિમચિત્તાની લાક્ષણિકતા જણાવો. હિમચિત્તો કે જે બરફમાં ઠંડા વાતાવરણમાં રહી શકે છે, તો એની લાક્ષણિકતાઓ શું આવશે? તેને પગ, પંજા અને શરીર ઉપર એક ગાઢ રૂંવાટી આવેલી હોય છે. જે રૂંવાટી એને ઠંડીથી રાહત આપે છે, એની લાક્ષણિકતાઓ થશે. ફરી જોઈએ, હિમચિત્તાની લાક્ષણિકતાઓ જણાવો. તો હિમચિત્તાના શરીર ઉપર અને પંજા પર ગાઢ રૂંવાટી આવેલી હોય છે, જે તેને ઠંડીથી રાહત આપે છે. ચલો, એક જ પાટા પર ચાલતી ટ્રેનને શું કહે છે? તો એને મોનોરેલ કહેવામાં આવે છે. એક જ પાટા ઉપર ચાલતી ટ્રેન, જેને મોનોરેલ કહેવામાં આવે છે. રોમન પ્રજા દ્વારા કઈ રીતે લંબાઈ માપવામાં આવતી હતી? તો રોમન પ્રજા દ્વારા પગ અને પગના પંજા અથવા ડગલા દ્વારા લંબાઈ માપવામાં આવતી હતી. વર્ષ 1790માં ફ્રેન્ચે માપનની એક ચોક્કસ રીત બનાવી, જેને શું કહેવાય છે? તો ફ્રેન્ચે 1790માં માપનની ચોક્કસ રીત બનાવેલી હતી, જેને મેટ્રિક પદ્ધતિ કહે છે. ફરી જોઈએ, 1790માં ફ્રેન્ચે માપનની ચોક્કસ પદ્ધતિ અથવા રીત બનાવી, જેને શું કહેવાય? મેટ્રિક પદ્ધતિ કહે છે. વસ્તુની લંબાઈની માપવાની શરૂઆત 1 સેન્ટીમીટરથી કરીએ તો કુલ લંબાઈ 7.8 સેન્ટીમીટર હોય તો સાચી લંબાઈ શોધો. હવે વસ્તુ હોય આ રીતના, અને અહીં આગળ હું સ્કેલ મૂકું તો એની માપનની શરૂઆત ક્યાંથી થાય? તો અહીં આગળ હોય 0. 0થી માપવાની શરૂઆત થાય. અને અહીં આગળ 5 હોય તો 5 સેન્ટીમીટર કહેવાય કે વસ્તુની લંબાઈ કેટલી? 5 સેન્ટીમીટર. પણ અહીં આગળ શું આપેલું છે જુઓ, માપનની શરૂઆત 1 સેન્ટીમીટરથી કરવામાં આવે છે. તો અહીં આગળ 0ની જગ્યાએ હું 1 મૂકું તો અહીં આગળ 0 ક્યાં આવશે? 0 આવશે અહીં આગળ. માપનની શરૂઆત 1થી કરું તો 0 ક્યાં આવશે? આગળ આવશે. હવે વસ્તુની લંબાઈ કેટલી? 7.8. તો સાચી લંબાઈ કેટલી હશે? તો શરૂઆત વાસ્તવમાં ક્યાંથી થાય? 0થી. શરૂઆત કરી ક્યાંથી? 1થી. એટલે અહીં આગળ 1 એ વધારે ગણવામાં આવશે. તો 1 એ બાદ કરીશું તો 7.8 એમાંથી 1 બાદ થાય એટલે શું આવશે? 6.8.
ફરી જોઈએ, વસ્તુની માપનની શરૂઆત ક્યાંથી થાય? 0થી થાય, પણ અહીં આગળ માપનની શરૂઆત 1થી કરેલી છે, એટલે 1 સેન્ટીમીટર પાછળથી. તો આગળનું 1 સેન્ટીમીટર એ શું કરશું? કુલ લંબાઈમાંથી બાદ કરીશું. કુલ માપ કેટલું આપેલું છે? 7.8. તો એમાંથી આ 0 અને 1 સેન્ટીમીટર બાદ કરીએ એટલે વસ્તુનું માપન કેટલું થાય? 6.8. એ જ રીતના જો અહીં આગળ માપનની શરૂઆત 2થી કરી હોય તો શું કરવાનું? 2 સેન્ટીમીટર કુલ લંબાઈમાંથી બાદ કરીશું એટલે વસ્તુની સાચી લંબાઈ મળશે. સુરેખ ગતિના ઉદાહરણ આપો. સુરેખ ગતિ એટલે શું? તો જે વસ્તુઓ અથવા પદાર્થ સીધી રેખામાં ગતિ કરશે તો એને સુરેખ ગતિ કહે છે. સુરેખ ગતિના ઉદાહરણ: ફેંકેલો પથ્થર. સીધી રેખામાં કોઈ પથ્થર ફેંકવામાં આવે તો એ સુરેખ ગતિ કરશે. ઝાડ ઉપરથી પડતું ફળ એ કેવું? સુરેખ ગતિનું ઉદાહરણ છે. બંદૂકમાંથી નીકળેલી ગોળી એક સુરેખ ગતિનું ઉદાહરણ છે. એના પછી 3 માર્ક્સમાં પૂછાઈ શકે તેવા મોટા પ્રશ્નો: ઊંટ રનનું વાહન કહેવાય છે, કારણ આપો. તો ઊંટના પગના નીચે ગાદી જેવી રચના હોય છે જે ઊંટને ગરમ રેતીથી રાહત આપે છે. બીજું, ઊંટના પગ લાંબા હોય એટલે ઊંટનું શરીર એ રણની ગરમ રેતીથી રક્ષણ મેળવે છે. 3, ઊંટ એકસાથે ઘણું બધું પાણી પી શકે છે અને લાંબા સમય સુધી પાણી વગર ચલાવી શકે છે. 4, ઊંટને પરસેવો થતો નથી. એના પછી 5, ઊંટ એ ઓછા મૂત્રનો ત્યાગ કરે છે અને ઊંટનો મર એ સૂકો હોય છે. તો આ એના લક્ષણો છે કે જે તેને રણમાં રહેવા માટે અનુકૂળ છે. એના પછી આવશે બીજું, થોર રણમાં ઉગતી વનસ્પતિ છે, સમજાવો. થોર એ રણમાં ઉગી શકે છે તો એની પાછળનું કારણ શું? તો થોરના જે મૂળ હોય એ રણમાં અંદર સુધી પથરાયેલા હોય. એ મૂળ લાંબા હોય એટલે અંદરથી પાણીનું શોષણ કરી શકે છે. બીજું, બાષ્પોત્સર્જન દ્વારા વનસ્પતિ પાણી ગુમાવશે, પણ થોર નામની વનસ્પતિમાં પર્ણનું કાંટામાં રૂપાંતર થયેલું હોય છે. એટલે બાષ્પોત્સર્જનની પ્રક્રિયા ખૂબ જ ઓછી થશે અને પાણી કે ઓછું જ ગુમાવશે. એના પછી થોરમાં જોવા મળતી પર્ણ જેવી રચના કે જે વાસ્તવમાં પર્ણ હોતું નથી, એનું પ્રકાંડ હોય છે અને તેના ઉપર એ મીણયુક્ત પ્રવાહી આવેલું હોય જેનાથી બાષ્પોત્સર્જનની ક્રિયા એ ખૂબ જ ઓછી થાય છે. તો આ બધા અનુકૂલનો હતા જેના કારણે થોર એ રણમાં ઉગી શકે છે. તફાવત આપો સજીવ અને નિર્જીવ. જીવન જીવી શકે, જેની વૃદ્ધિ થાય તો સજીવ, વૃદ્ધિ થાય ના તો એ નિર્જીવ. હલનચલન કરી શકે તો સજીવ, એક જ જગ્યાએ સ્થિર હોય તો તે નિર્જીવ. તો એ રીતના જે શ્વસન કરી શકે સ્વજીવ, શ્વસન ન કરી શકે નિર્જીવ, ખોરાક લઈ શકે સજીવ, ખોરાક ન લઈ શકે નિર્જીવ. એ રીતના તફાવત લખી શકો. આગળ તફાવત અનુકૂલન અને નિવાસસ્થાન. તો નિવાસસ્થાન એટલે શું? કે સજીવોને જીવન જીવવા માટેની યોગ્ય જગ્યા એને નિવાસસ્થાન કહે છે. અનુકૂલન, તો અનુકૂલન એટલે શું? તો સજીવના ચોક્કસ લક્ષણો અને આદતો કે જેમને જીવન જીવવા માટે સક્ષમ બનાવે તો એને અનુકૂલન કહે છે. વ્યાખ્યા લખી અને ઉદાહરણ લખીશું. વક્રરેખાની લંબાઈ માપવા માટેની રીત. વક્રરેખાની લંબાઈ માપવાની રીત લખો. તો દોરી દ્વારા અહીં આગળ આ રીતના દોરી હોય, આ રીતના કોઈ વક્રરેખા આપેલી હોય તો લંબાઈ કઈ રીતના માપીશું? તો આ છેડો A, આ બાજુનો છેડો આવશે B. પછી આ વક્રરેખાની લંબાઈ માપવાની હોય તો એક દોરી લઈ અને શું કરવાનું? દોરી લઈ અને અહીં આગળ ગાંઠ બાંધીશું અને એક બાજુને છેડો હોય ગાંઠવાળો એ ઉપર મૂકીશું. પછી હાથની મદદથી દોરીને આની ઉપર ગોઠવવાનો પ્રયત્ન કરશું આ રીતના, અને બીજો છેડો આવે તો એક ગાંઠ મારીશું. પછી સીધી કરી દોરી અને આ દોરીનું લંબાઈ માપીશું. એટલે દોરી જેટલી લંબાઈની હશે આ વક્રરેખાની લંબાઈ એટલી હશે. ચલો આગળ વ્યાખ્યાઓ આપો. નિવાસસ્થાન. સજીવો જે જગ્યાએ રહેતા હોય તો તે તેમનું નિવાસસ્થાન કહે છે. એના પછી અનુકૂલન. સજીવના ચોક્કસ લક્ષણો અને આદતો કે જે જેમને કુદરતી નિવાસસ્થાનમાં રહેવા માટે સક્ષમ બનાવે તો એને અનુકૂલન કહે છે. ફરી જોઈએ, સજીવોના ચોક્કસ લક્ષણો અને આદતો કે જે જેમને કુદરતી જીવન જીવવા માટે સક્ષમ બનાવે તો એને અનુકૂલન કહે છે. ઉત્તેજના. આપણી આસપાસ થતા એવા ફેરફાર કે જે આપણને તેમની તરફ પ્રતિચાર આપવા પ્રેરે તો તેને ઉત્તેજના કહે છે. ઉત્સર્જન. શરીરમાંથી નકામો કચરો બહાર કાઢવાની પ્રક્રિયાને ઉત્સર્જન કહે છે. પ્રજનન. પોતાના જેવો જ બીજો સજીવ ઉત્પન્ન કરવો તેને પ્રજનન કહે છે. ફરીથી જોઈએ, પ્રજનન. પોતાના જેવો જ બીજો સજીવ ઉત્પન્ન કરવો અને પ્રજનન કહે છે. ઝડપ. એકમ સમયમાં વાહનને કાપેલું અંતર જેને ઝડપ કહે છે.
એકમ સમયમાં વાહને કાપેલું અંતર, જેને ઝડપ કહે છે. સરળ રેખીય ગતિ એટલે સુરેખ ગતિ. સુરેખ ગતિ એટલે શું? કે જે પદાર્થ એ એક જ એટલે સીધી લાઇનમાં ગતિ કરશે તો એને શું કહેવાય? સુરેખ ગતિ કહે છે. ફરી જોઈએ, જે પદાર્થ એ સીધી દિશામાં ગતિ કરશે તો એને સુરેખ ગતિ અથવા સરળ રેખીય ગતિ કહે છે. આવર્ત ગતિ, કોઈ એવી ગતિ કે જે નિશ્ચિત સમય અંતરાલ પર પુનરાવર્તન થાય તો તે ગતિને આવર્ત ગતિ કહે છે. ચલો ફરી જોઈએ, આવર્ત ગતિ એટલે શું? કે એવી ગતિ કે કોઈ એક નિશ્ચિત સમય અંતરાલ પર પુનરાવર્તન થાય તો એને શું કહેવાય? આવર્ત ગતિ કહે છે. દાખલા તરીકે હિંચકો અને ઘડિયાળનું લોલક, કે કોઈ એક નિશ્ચિત સમય પર એ પુનરાવર્તન થાય તો એને શું કહેવાય? આવર્ત ગતિ કહે છે. એના પછી આવશે વર્તુળાકાર ગતિ. તો જે પદાર્થ અથવા વસ્તુ ગોળ ગોળ ગતિ કરતી હોય તેને વર્તુળાકાર ગતિ કહે છે. દાખલા તરીકે કોઈ વાહનનું પૈડું અથવા પંખો એ કેવી ગતિ કરશે? વર્તુળાકાર ગતિ કરશે. પારદર્શક, જે વસ્તુની આરપાર જોઈ શકાય તો એને પારદર્શક કહે છે. પછી આવશે અપારદર્શક, તો જે વસ્તુની આરપાર જોઈ શકાતું નથી તેને અપારદર્શક કહે છે. પારભાષક, તો વસ્તુની આરપાર જોઈ શકાય સ્પષ્ટ રીતે જોઈ શકાતું નથી તો તે વસ્તુને પારભાષક કહે છે. પ્રકાશિત પદાર્થો, જે પદાર્થ એ પોતાની જાતે ઉર્જા ઉત્પન્ન કરીને પ્રકાશ પ્રાપ્ત કરે અથવા પ્રકાશનું ઉત્સર્જન કરે તો એ વસ્તુને શું કહેવાય? પ્રકાશિત પદાર્થો કહે છે. તો એ આગળ આપણે એક ગુણની ખાલી જગ્યાઓ, પ્રશ્નો, પછી આ મોટા પ્રશ્નો અને વ્યાખ્યાઓની ચર્ચા કરી. હવે બાકીના પ્રશ્નો એ આપણે ભાગ 2માં જોઈશું. વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.